જે 25 તત્વો છે, જે પ્રકૃતિના જેમાંથી આપણે બધા બન્યા છે, એને ગુરુ બનાવતા એમાંથી આપણને કંઈક સમજાવ્યું છે. સંતિમે ગુરવો રાજન બહવો બુદ્ધિપાશ્રિતા યતો બુદ્ધિ મુપાદાય મુક્તોટા મીહતા શૃણુ. પૃથ્વી, પહેલું પૃથ્વીને ગુરુ બનાવી એમાંથી ગુણ લીધો કે જેના પર ચાલીએ છે એમાંથી ગુણ લીધો ક્ષમા, પૃથ્વીનો બીજો ભાગ વૃક્ષ, એમાંથી ગુણ લીધો પરોપકાર, પૃથ્વીનો ત્રીજો ભાગ એટલે પર્વત, એમાંથી ગુણ લીધો સહનશીલતા. જલને ગુરુ બનાવે છે સમુદ્રને. સમુદ્ર જેવા દુર્ધર્ષ અને દુસ્તર થવાનું એનું માપ કોઈ કાઢી ન શકે. આપણે તો એટલા છીછરા હોય છે કે 2 મિનિટ, પાછા ઘણા લોકો તો હોશિયારીથી કહે ખરા, હું તો કોઈની પણ જોડે વાત કરું ને તો 2 મિનિટમાં એને પારખી લઉં કે કેટલા પાણીમાં છે. વાયુને ગુરુ બનાવે છે એમાંથી ગુણ લીધો છે. વાયુને ગુરુ બનાવે છે. આપણે કહીએ ને કે વાયુ સુગંધી છે, દુર્ગંધી છે. વાયુ સુગંધી કે દુર્ગંધી છે જ નહીં. વાયુ કશું જ ગ્રહણ નથી કરતો. એમાં આપણે પણ વાયુ જેવા રહેવાનું. કશું ગ્રહણ નથી કરતા. જુએ બધું પસાર બધેથી થાય પણ ગ્રહણ કશું કરે. આકાશને ગુરુ બનાવે છે એમાંથી ગુણ લીધો છે અસંગ. અસંગ છે. આપણી સામે જે આ દેખાય છે આ ખાલી જગ્યા એ પણ આકાશ છે. આપણી અંદર પણ અમુક જગ્યા છે જેને આપણે કહીએ છીએ આકાશ. એટલે જ કહીએ છીએ જે પિંડે તે બ્રહ્માંડે, બ્રહ્માંડે તે પિંડે. અંદર જોઈશું તો આખું બ્રહ્માંડ જોવા મળશે. એટલે જ કહે છે કે માણસ બહાર ત્યાં સુધી ભટકે છે જ્યાં સુધી એણે અંદર ડોક્યું નથી કર્યું. અંદર ડોક્યું કરતા બીક લાગે. આપણા બધાની હાલત પેલા મુલ્લા નસરુદ્દીન જેવી છે. ચાવી ખોવાઈ ગઈ તો બહાર ગોતતો તો ઓટલા ઉપર ને ઘરની બહાર, અને એટલામાં મિત્ર આવ્યો કે શું કરે છે? બોલે ચાવી ખોવાઈ ગઈ. તો કે ચાવી ગોતે? તો કે હા. એટલે હેડ હું ગોતવા લાગ્યા 2 જણા. થોડી વાર રહીને એના મિત્રને ઝબકી પૂછે છે કે તું કહેતો ખરો કે ચાવી કઈ ખોવાઈ હતી? બોલે ચાવી તો અંદર ખોવાઈ હતી. તો કે અંદર ગોત ને. તો કે અંદર અંધારું છે. આપણા બધાની હાલત મુલ્લા નસરુદ્દીન જેવી છે. અંદર અંધારું લાગે છે એટલે ચાવી બહાર ગોતીએ છે. ખુશી, ખુશી બધા વ્યક્તિમાં ગોતીએ, સંજોગમાં, આમાં તેમાં બધામાં ખુશી ગોતીએ. ખુશી એમ વસ્તુ, વ્યક્તિ કે સંજોગ ઉપર જો આધારિત રહી તો એ ખુશી છે જ નહીં. વાયુને ગુરુ બનાવે છે, આકાશને ગુરુ બનાવે છે, આપ જલને ગુરુ બનાવે છે. એમાંથી ગુણ લીધો છે સ્વચ્છતા, શીતલતા, મધુરતા અને પવિત્રતા. આપણા વિચાર, વાણી ને વર્તન જલ જેવા જોઈએ, સ્વચ્છ, શીતલ, મધુર અને પવિત્ર. ત્યારબાદ ગુરુ બનાવે છે અગ્નિ. અગ્નિમાં તમે જે નાખો તે કેવું બની જાય? અગ્નિ જેવું, તત્સ્વરૂપ. એમ આપણે પણ આપણા મનને કેવું બનાવવાનું છે? ભગવાનમય, અગ્નિ જેવું, ભગવાનમય. એટલે એમાં જે નાખો મનમાં એ બધું કેવું બની જાય? ભગવાનમય થઈ જાય. પણ એ પ્રમાણે મનને આપણે એટલું તપાવીને દિવ્ય કરવાનું છે, ભગવાનના જેવું. ચંદ્રમાને ગુરુ બનાવે છે. એમાંથી ગુણ લીધો કે વધે અને ઘટે. પૂનમ અને અમાસ એ વધે ને ઘટે છે તે ચંદ્ર નથી, એ તો એની કળા છે. ચંદ્ર તો જેવો છે એવો ને એવો જ રહે છે. એ તો એની કળા છે જે વધે છે ને ઘટે છે. આપણે જન્મદિવસ કોનો ઉજવીએ? શરીરનો. આપણો તો ખબર છે ના, અનાદિ છે. આત્મા તો અનાદિ છે, અનંત છે. કપાતોય નથી ને બળતોય નથી ને એને કાંઈ થતું નથી, અને એમાં કોઈ છેદ પણ નથી થતો. બોલીએ છે ને આપણે, આમ કોક જાય ત્યારે છાપામાં લખીએ ને પેલો ગીતાનો શ્લોક શું છે એવું કંઈક ગીતામાં આવે છે ને, આત્માને વિશે લખતા આવે છે કે નહીં? બોલો. આત્મા તો અનંત છે. જે બર્થડે કે એની ડેથ એનિવર્સરી, પુણ્યતિથિ કે જન્મતિથિ જે ઉજવીએ છીએ કોની? એ શરીરની છે, આત્માની નહીં. કબૂતરને ગુરુ બનાવે છે. એમાંથી ગુણ લીધો છે કે બહુ મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું મારું બહુ નહીં કરવું.
કબૂતરનું ઘર રહે ના. અજગરને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો છે હરિચ્છા. સમુદ્રને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો દુર્ધર્ષ અને દુસ્તર. પતંગિયાને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો છે કે બહુ રૂપની આસક્તિ કરવી નહીં, તેજની બહુ આસક્તિ કરવી નહીં. ભમરાને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો છે કે બધામાંથી લઈ આવે પણ પછી લઈ કોણ જાય? ભમરો ભેગું કરે અને લઈ કોણ જાય? હાથીને ગુરુ બનાવે છે અને સુવર્ણ સ્પર્શની બહુ લાલસા. આપણને પણ સ્પર્શની બહુ લાલસા છે અને માટે આપણે ગુમાવીએ છે બધું. જીવતો લાખનો અને મરેલો 1.25 લાખનો. શિકારીને ગુરુ બનાવે છે કે શિકાર ઉપર જ્યારે બાણ છોડે છે એ વખતે એની પાસે જે ચિત્તની એકાગ્રતા છે. તમે જુઓ ઇન્સ્ટાગ્રામ પર કેવું મૂકેલું છે અલ્ગોરિધમ અને કેવા બેઠા છે ટાંપીને કે તમે બોલો ને એટલે તરત તમને એને લગતી બધી એડવર્ટાઇઝ, એને લગતી રીલ્સ, એને લગતું બધું આવવા મળે. સાક્ષીપુરે છે બધું એને લગતું. તમે હજી વિચારતા હો કે મારે બૂટ લેવા છે, ત્યાં બૂટની એડવર્ટાઇઝ આવવા મળે. થાય છે ને એવું? આપણને એમ થાય કોણ સાંભળી જાય છે? માઇક તો બધા વપરાય જ છે, આપણને એમ લાગે કે બંધ છે. હરણને ગુરુ બનાવે છે કે શિકારીનો પાવો સાંભળે એટલે એ ભાન ભૂલી જાય અને શિકારી લાગ જોઈને બાણ તાકી દે છે. એમ શિકારીઓની આજકાલ કમી નથી. શિકારીઓ બહુ બધે ફેલાઈ ગયા ચારે બાજુ અનેક બધી રીતે. મીડિયા, એ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયા, બધા મીડિયા એ શિકારી જ છે અને આપણે બધા એના શિકાર છીએ. હરણને ગુરુ બનાવે છે, માછલીને ગુરુ બનાવે છે, એમાંથી ગુણ લીધો છે માછલીમાંથી. અગર મગરને કાચબો જલ સુકે ચલ જાય, સાચો સ્નેહ મીન કો જલ સુકે મર જાય. બધા પાણીમાં રહી શકે ને પાણી વગર રહી શકે. માછલી એવી છે કે જે પાણી વગર રહી શકતી નથી. એમાં આપણી પણ ભક્તિ ભગવાનના પ્રત્યે જલ બિન મછલી જેવી હોવી જોઈએ. પિંગલાને ગુરુ બનાવે છે, કૂતરાને ગુરુ બનાવે છે, બાળકને ગુરુ બનાવે છે. ઘણા બધા ગુરુ બનાવ્યા છે વાલા કુટુંબીજનો.